નમસ્કાર મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાદા સમીકરણની થિયરીનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ અહીંયા સમીકરણ વિશે સમજીએ. સમીકરણની રચના કઈ રીતે થાય છે એનો પહેલા આપણે અભ્યાસ કરીએ. મિત્રો, સમીકરણ રચવા માટે સૌપ્રથમ આપણે અજ્ઞાત સંખ્યા અને જ્ઞાત સંખ્યાનો અભ્યાસ કરવો પડે છે. એટલે કે સમીકરણ રચવા માટે અજ્ઞાત સંખ્યા અને જ્ઞાત સંખ્યાનો ઉપયોગ થાય છે. હવે અજ્ઞાત સંખ્યા અને જ્ઞાત સંખ્યા એટલે શું? મિત્રો, અજ્ઞાત સંખ્યા એટલે કે જે સંખ્યા આપણે જાણતા નથી, એ જાણવા માટે કોઈક અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. એનો આપણે પાછળથી અભ્યાસ કરીશું. પહેલા આપણે જ્ઞાત સંખ્યા એટલે શું એ સમજીએ. જ્ઞાત સંખ્યા એટલે કોઈ ચોક્કસ સંખ્યા. જ્ઞાત સંખ્યા એટલે કોઈ ચોક્કસ સંખ્યા. કોઈ ચોક્કસ સંખ્યા એટલે કઈ રીતના કહી શકાય કે આ ચોક્કસ સંખ્યા છે? મિત્રો, અહીંયા હું કોઈક સંખ્યા લખું છું, જેમ કે 3. આ 3 લખ્યા એ કોઈ ચોક્કસ સંખ્યા થઈ. એવી રીતે કોઈક સંખ્યા -5, આ પણ કોઈક સંખ્યા છે -5. એવી રીતે કોઈક બીજી સંખ્યા લખું છું 2/3, બરાબર. આ પણ એક કોઈ ચોક્કસ સંખ્યા છે કે જે અપૂર્ણાંકમાં સંખ્યા દર્શાવેલ છે. તો આવી જે સંખ્યા આપણે જે કહી શકીએ છીએ એ જ્ઞાત સંખ્યા કહેવાય છે. કોઈ ચોક્કસ સંખ્યા, જેમ કે હું 100 લખું છું, એ પણ કોઈક સંખ્યા છે, કોઈ ચોક્કસ સંખ્યા છે 100. 100 એટલે 100 જ છે, આપણે કોઈ અન્ય સંખ્યા ના કહી શકીએ, બરાબર. તો એ જ્ઞાત સંખ્યા આપણે કહી શકીએ. એટલે કે કહેવાનો મતલબ કે 1 થી લઈને અનંત સુધીની પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે છે, અને અપૂર્ણાંક સંખ્યા, એવી બધી જ સંખ્યાઓ એ જ્ઞાત સંખ્યા કહેવાય છે. મિત્રો, જ્ઞાત સંખ્યા વિશે સમજાઈ ગયું. ત્યાર પછી આપણે અજ્ઞાત સંખ્યાને સમજીએ. અજ્ઞાત સંખ્યા એટલે કે જે સંખ્યા આપણે જાણતા નથી. જેમ કે આપણે એ સંખ્યા જાણવા માટે આપણે કોઈક શબ્દ વાપરે છે, અમુક. આપણે કહીએ છીએ કે મારા હાથમાં અમુક લખોટીઓ છે, બરાબર ને. આજે અમુક મજૂર કામ કરવા આવવાના છે, અમુક દિવસે. તો આપણે કોઈક સંખ્યા ધારીએ છીએ. એ સંખ્યાને જાણવા માટે એ સંખ્યાને આપણે ધારી લઈએ છીએ. તો એ ધારેલી સંખ્યા એ અજ્ઞાત સંખ્યા છે. હવે આ અજ્ઞાત સંખ્યા છે એને ચલ તરીકે દર્શાવવામાં આવે છે. અજ્ઞાત સંખ્યાને ચલ તરીકે દર્શાવવામાં આવે છે. હવે ચલ તરીકે દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. જ્ઞાત સંખ્યાને દર્શાવવા માટે અચલ શબ્દનો ઉપયોગ થાય છે. મિત્રો, આ બે વસ્તુ સમજવાનું છે, અચલ અને ચલ. જ્ઞાત સંખ્યા એટલે કે અચલ સંખ્યા, અને અજ્ઞાત સંખ્યા એટલે કે કોઈ ધારેલી સંખ્યા એ દર્શાવવા માટે ચલનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે સમજીએ અચલ સંખ્યા એટલે કોઈ ચોક્કસ કિંમત. આપણે અગાઉ સમજ્યા એ પ્રમાણે કોઈ ચોક્કસ કિંમત, 1 થી લઈને અનંત સુધીની કોઈ ચોક્કસ કિંમત, જેમ કે 3, 50, 70, 1250, આવી કોઈ ચોક્કસ કિંમત હોય છે કે જેને આપણે અચલ સંખ્યા કહી શકીએ છીએ, કે જે જ્ઞાત સંખ્યા કહેવાય છે. તો આ થઈ અચલ સંખ્યા વિશેની માહિતી. હવે મિત્રો, અહીં ખાસ સમજવાનું છે ચલ સંખ્યા. ચલ સંખ્યાને આપણે અજ્ઞાત સંખ્યા કહી શકીએ છીએ. ચલ સંખ્યા કે જે ધારવામાં આવે છે તે સંખ્યા હોય છે કે જેને અજ્ઞાત સંખ્યા કહેવામાં આવે છે. ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે, તેની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી. એટલે કે જે રીતે અચલની કોઈ ચોક્કસ કિંમત હોય છે 3, 50, આવી રીતે ચલ સંખ્યા માટે કોઈ ફિક્સ એટલે કે કોઈ ચોક્કસ કિંમત હોતી નથી, તે જુદી જુદી હોઈ શકે છે. હવે આ ચલ છે એ ચલ દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો જે છે, જેવા કે x, y, z, l, t, p, m, n, આવા જે
અંગ્રેજી મૂળાક્ષરો છે એ અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ રાખીશું, ચલનો ઉપયોગ કરવા માટે આપણે જે ધારવામાં આવે છે, કોઈ સંખ્યા છે એ ધારવામાં આવે છે, તો એ ધારવા માટે આપણે આ જે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. તો એને આપણે એક અહીંયા સમજીએ કે આપણા લેફ્ટ હેન્ડ એન્ડ રાઈટ હેન્ડ હોય છે, એટલે કે ડાબો હાથ હોય છે અને બીજો હોય છે જમણો હાથ હોય છે. બરાબર, એટલે કે જમણો બાજુ આપણે જબા લખ્યું છે, જમણી બાજુ અને ડાબી બાજુ. ડાબા એટલે કે ડાબી બાજુ, જમણો એટલે કે જમણી બાજુ. હવે મિત્રો ડાબી બાજુ જે છે એ આપણે એમ કહી શકીએ કે આપણી પાસે બે હાથ હોય છે, એક લેફ્ટ હેન્ડ એન્ડ એક રાઈટ હેન્ડ હોય છે. હવે મિત્રો અહીંયા આપણે સમજીએ, જો લેફ્ટ હેન્ડ એટલે કે ડાબા હાથમાં અમુક લખોટીઓ છે, એ લખોટીઓ આપણે જાણતા નથી. એને દર્શાવવા માટે આપણે સંખ્યાને ધારવી પડે. હવે ધારવા માટે તમે કોઈ પણ લઈ શકો, એક્સ પણ લઈ શકો, વાય પણ, ઝેડ, એલ, ટી, પી, એમ, એન, અંગ્રેજી. આના સિવાય બીજી પણ અંગ્રેજી મૂળાક્ષર જે હોય છે એ પણ લઈ શકીએ, પણ ખાસ કરીને આ જે એક્સ વાય છે એનો ઉપયોગ થાય છે. તો આપણે એ સંખ્યાને ધારવા માટે આપણે એક્સ લઈએ. ડાબા હાથમાં અમુક લખોટીઓ છે, જ્યારે જમણા હાથમાં કોઈ ચોક્કસ લખોટીઓ છે, એટલે કે અચલ સંખ્યા. જે સંખ્યા આપણે જાણતા નથી એને ચલ તરીકે એક્સ લખ્યા છે, કે જે સંખ્યા ચલ છે. ઓકે, જે સંખ્યા ચલ છે કે જેને એક્સ વડે દર્શાવવામાં આવે છે. અને બાકીની જે બીજી સંખ્યા છે જે અચલ સંખ્યા, જે ચોક્કસ કિંમત હોય છે, જેવી કે કોઈક સંખ્યા આપણે લખીએ કે 7. બરાબર, એ 7 છે. હવે બંને હાથમાં મળીને કુલ ટોટલ જે લખોટીઓ થાય છે એ છે 10 લખોટી થાય છે. કેટલી? 10 લખોટી થાય છે. ડાબા હાથમાં અમુક લખોટીઓ છે કે જેને ધારેલી સંખ્યા છે એક્સ, અને જમણા હાથમાં કોઈ ચોક્કસ કિંમત છે, એટલે કે 7 લખોટીઓ છે. તો બંને હાથમાં મળીને કુલ લખોટી કેટલી થાય છે? 10 થાય છે. તો સવાલ એ છે કે ડાબા હાથમાં કેટલી લખોટી છે? તો એ સંખ્યા જાણવા માટે આપણે એક્સનો ઉકેલ મેળવવો પડે છે. મિત્રો આ નાની સંખ્યા છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડાબા હાથમાં 3 લખોટીઓ છે, પરંતુ મોટી સંખ્યાઓ જાણવા માટે તો આ સમીકરણ અહીંયા બને છે. તો આ શું થયું? એક પ્રકારનું સમીકરણની પણ રચના થાય છે. કહેવાનો મતલબ કે સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એક્સની કિંમત અહીંયા મેળવવી પડે છે. ફક્ત મિત્રો એક્સ વત્તા 7 લખ્યું તો એક પદાવલીની રચના થાય છે, પરંતુ ડાબી બાજુ અને જમણી બાજુ ખરેખર 10 છે, તો આ બાજુ પણ 10 છે, જાણવું હોય તો સમીકરણ કહી શકાય કે ના, એના માટે આપણે એક્સની કિંમત શોધવી પડે છે. મિત્રો આગળ સમજીએ, ચલના ઉપયોગથી પદાવલીની રચના થાય છે. એટલે કે જે ચલ છે એના ઉપયોગથી જ પદાવલીની રચના થાય છે. મિત્રો પદાવલીની રચના કઈ રીતના થાય છે? તો ચલ અને અચલ ની જે બંને ભેગા મળીને પદાવલીની રચના થાય છે. હવે પદાવલીની રચના કરવા માટે ચલ તરીકે આપણે એક્સ, વાય કોઈ પણ સંખ્યા લઈ શકાય છે. બરાબર, આપણે માની લો કે કોઈ સંખ્યા એક્સ છે, એને કોઈ સાથે ગુણાકાર પણ થઈ શકે છે. એક્સનો તમે સરવાળો પણ કરી શકો, કોઈક સંખ્યા સાથે સરવાળો પણ કરી શકો, કોઈ સંખ્યા સાથે બાદબાકી પણ કરી શકો છો. મિત્રો અહીંયા 3 બાબત આપણે સમજીએ. કોઈ સંખ્યા છે, જે સંખ્યા આપણે જાણતા નથી, તો એને આપણે એક્સ વડે દર્શાવ્યા છે. મિત્રો પહેલા સમજી લો, પછી આપણે સમજીએ કે કોઈક સંખ્યા છે, જે સંખ્યા આપણે જાણતા નથી, એ સંખ્યાને આપણે એક્સ વડે દર્શાવી છે. તમે વાય તરીકે પણ દર્શાવી શકો, એમ તરીકે પણ દર્શાવી શકો. આપણે અહીંયા એક્સ તરીકે દર્શાવીએ છીએ. હવે પહેલા એ સમજીએ કે એ સંખ્યાને 4 વડે ગુણો, અથવા 5 વડે ગુણો, 6 વડે ગુણો, તમારી ઈચ્છા જે સંખ્યા સાથે ગુણવું હોય. આપણે અહીંયા જે દર્શાવ્યા પ્રમાણે 4 વડે ગુણવાનો પ્રયત્ન કરીએ તો 4x છે. આ શું બને? એકબીજાના સહગુણક, એકબીજા સાથે ગુણાકાર થાય છે. વચ્ચે વત્તા ઓછા નથી. 4 અને x ની વચ્ચે કોઈ વત્તા કે ઓછાનું ચિહ્ન નથી. આવી પરિસ્થિતિ હોય તો આ શું કહેવાય છે? 4 અને x
એકબીજાના સહગુણક કહેવાય છે. શું કહેવાય છે? સહગુણક કહેવાય છે. એટલે કે એકબીજા સાથે ગુણાકાર થાય છે. જ્યારે પણ આવી સંખ્યાઓ બને છે, આનાથી વધારે પણ આવી શકે છે. 4xy બરાબર, ઝેડ પણ આવી શકે છે. ગમે એટલા ચલ હોઈ શકે છે, પરંતુ વચ્ચે વત્તા ઓછા નથી. તો આ બધા એકબીજાના સહગુણક કહેવાય છે. 4નો x સાથેનો ગુણક y સાથે, ઝેડ સાથે, બધા સાથે ગુણાકાર થાય છે. તો એકબીજાના સહગુણક કહેવાય છે. સમજવા ખાતર અત્યારે આપણે x અને 4 લીધા છે. બીજી એવી રીતે બને છે, આ એક પ્રકારનું પદ બન્યું છે. આ શું બન્યું? પદ બન્યું છે. બીજું જોઈએ, કોઈ સંખ્યા ચોક્કસ સંખ્યા છે, જેમ કે અહીંયા 5 લખ્યા છે, તો 5 આ એક અચલ સંખ્યા કહી શકાય છે. આ સંખ્યા અચલ કે કોઈ ચોક્કસ કિંમત છે 5. તો મિત્રો અહીં આપણે એ સમજ્યા કે પદાવલીની રચના માટે ચલ અને અચલનો ઉપયોગ થાય છે અને એના દ્વારા પદાવલીની રચના બને છે. ફક્ત તમે 4x લખો તો એક પ્રકારનું પદ થયું કહેવાય. આ એક પ્રકારનું પદ છે અને આ પણ એક પ્રકારનું પદ છે. બરાબર, પદ તો છે, પણ પદની અંદર પણ જ્યારે ચલનો ઉપયોગ થયેલો હોય ત્યારે જ એક પદાવલી બને છે. સમજાય છે? પદાવલી રચના માટે ચલ હોવો જરૂરી છે. ચલ હોવો જરૂરી છે. ચલો મિત્રો આગળ સમજીએ આપણે. જેમ કે અન્ય ઉદાહરણમાં -5y + 8, આમાં પણ એક પદ છે અને આ બીજું પદ છે. આ બંને પદો છે, પરંતુ આ બંને પદોમાં એક જગ્યાએ ચલ છે. ચલ બંને જગ્યાએ પણ હોઈ શકે છે, બરાબર, પણ એક જગ્યાએ તો ચલ હોવો જોઈએ. બીજું છે, આ પણ એક પદાવલી છે, આ પણ એક પદાવલી છે અને આ પણ એક પદાવલી છે. જેમ કે 7 + 3m, -12n - 9, 10y - 20, આ બધા પદાવલી કહી શકાય છે. આગળ સમજીએ સમીકરણ શું છે. સમીકરણ એટલે કે વોટ ઇઝ ઇક્વેશન ઇઝ. સમીકરણને અંગ્રેજીમાં ઇક્વેશન કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે કે સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમાનતાનું ચિહ્ન ને દર્શાવવા માટે આ પ્રમાણે મિત્રો આ ખાસ યાદ રાખજો, બરાબરનું ચિહ્ન વડે દર્શાવાય છે. આ બે આડી લાઈન છે એ દર્શાવવા સમતા કહેવાય છે. સમતા, બરાબર, સમાનતા. હવે મિત્રો સમાનતાનું ચિહ્ન શું દર્શાવે છે? ડાબા એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની કિંમત અને જબા. મિત્રો આ ગુજરાતી શબ્દ છે, ટૂંકમાં આપણે જમણી બાજુને જબા કહેવાય છે અને ટૂંકમાં ડાબી બાજુ હોય છે અને ડાબા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને ટૂંકમાં LHS કહેવામાં આવે છે, કે જેનું પૂરું નામ છે લેફ્ટ હેન્ડ સાઈડ. એવી રીતે જમણી બાજુનો જે હાથ હોય છે એને અંગ્રેજીમાં ટૂંકમાં RHS કહેવાય છે, કે જેનું પૂરું નામ છે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર, તો આ કિંમત સરખી થાય તો એ સમીકરણ પદાવલી વડે બને છે. સમીકરણમાં બંને બાજુ એટલે કે ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ. તો આગળ અહીંયા સમજીએ, ઉદાહરણ દ્વારા સમજીશું. સમીકરણમાં ડાબી કે જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તેનું એ જ રહે છે. મિત્રો આ મુદ્દાને આપણે સમજીએ. આમાં શું કહેવામાં આવ્યું છે કે સમીકરણમાં બંને બાજુ એટલે કે મિત્રો અહીંયા આપણે સમજીએ કે આ જે 4x + 5 લખ્યા છે અને બરાબર 65 લખ્યા છે. હવે મિત્રો અહીંયા સમજવાનું છે કે બરાબર હોય તો બરાબરની આ સાઈડ શું કહેવાય છે? LHS. શું કહેવાય છે? LHS એટલે કે ડાબી બાજુ, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય છે. બરાબરની આ તરફની જે સંખ્યા છે એને RHS કહેવાય છે, એટલે કે જમણી બાજુ કહેવાય છે. હવે મિત્રો સમીકરણ ક્યારે બને છે? તો ડાબી તરફની જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યા જમણી બાજુ પણ હોવી જોઈએ. જો બંને બાજુ સમાન સંખ્યા મળે તો એ સમીકરણ થયું કહેવાય છે.
જો કોઈક બાજુ ડાબી બાજુ અથવા જમણી બાજુ બંનેમાંથી કોઈક સંખ્યાએ નાની મોટી સંખ્યા જોવા મળે, નાની મોટી એટલે કે સંખ્યા સમાન નથી, તો એ સમીકરણ ના કહેવાય. સમીકરણ ક્યારે કહેવાય કે ડાબી બાજુ પણ 50 હોય અને જમણી બાજુ પણ 50 હોય, તો એ સમીકરણ કહેવાય છે. તો મિત્રો અહીંયા આપણે એક એક્ઝામ્પલ એ સમજીએ કે 4x + 5 બરાબર 65. હવે 4x + 5 છે એ ડાબી બાજુ છે અને 65 બરાબરની જમણી બાજુ છે હોવાથી એને જબા આપણે કહી શકીએ. તો હવે મિત્રો અહીંયા સમજવાનું છે કે બંને બાજુ કોઈ પણ એક જગ્યાએ ચલ હોવો જોઈએ, કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ ચલ હોવો જોઈએ, કાં તો બંને બાજુ. અહીંયા તમે બીજું એક ઉદાહરણ છે એમાં તમે જોઈ શકો બંને બાજુ ચલ છે. હવે ચલ એક પ્રકારના પણ હોઈ શકે છે, અલગ અલગ પ્રકારના પણ હોય છે. અહીંયા x છે ડાબી બાજુ, ઓકે, આ બાજુ પણ x છે. એવી રીતે કદાચ એક સાઈડ એટલે કે ડાબી બાજુ x હોય તો આ બાજુ y પણ હોઈ શકે છે. તો આ પ્રમાણે બને છે. અહીંયા મિત્રો આપણે સમજીએ કે ડાબી બાજુ 4x + 5 છે. હવે અહીંયા 5 કોઈ ચોક્કસ કિંમત છે, 5 અહીંયા કોઈ ચોક્કસ કિંમત છે એટલે કે અચલ સંખ્યા છે. જ્યારે આ 4 છે એ પણ એક અચલ સંખ્યા છે, પરંતુ એ અચલ સાથે ચલનો ગુણાકાર થયેલો છે. અચલનો x છે એ ચલ સાથે સહગુણક, એકબીજાનો સહગુણક છે. તો આ કોઈક સંખ્યા છે, x છે એ કોઈક સંખ્યા છે, એ કોઈક સંખ્યાનો 4 વડે ગુણાકાર કરતા અને તેના પરિણામમાં 5 ઉમેરતા 65 મળે છે. તો આ રીતે એક વિધાન બને છે. તો મિત્રો હવે જ્યારે 4 નો કોઈક સંખ્યા સાથે ગુણાકાર કરીએ, 4 નો કોઈક સંખ્યા સાથે ગુણાકાર કરીએ અને એ ગુણાકાર કરતા જે પણ જવાબ મળે એમાં 5 ઉમેરીએ તો 65 મળે છે. આ બાજુ જો 65 મળે તો આપણે સમજીએ કે આ સમીકરણ કહી શકાય છે. બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન સંખ્યા મળવી જરૂરી છે સમીકરણ માટે. તો એના માટે આપણે x જે છે x નો ઉકેલ મેળવવો પડે. હવે કઈ રીતે ઉકેલ મેળવાય છે એ આપણે પાછળથી સમજીશું. અત્યારે હાલ આપણે સમીકરણ શું છે એ આપણે જોઈએ છીએ. સમીકરણ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી સંખ્યા મળવી જોઈએ? સમાન સંખ્યા મળવી જોઈએ. જે જમણી બાજુ પણ છે એ ડાબી બાજુ પણ હોવી જોઈએ. તમને અહીંયા જોતા લાગે છે કે 4x + 5 છે, આમાં 65 કઈ રીતે આવે છે? તો એનો આપણે આગળ વિડીયોમાં સમજીશું. વિડીયોનો અંત સુધી જોતા રહેજો. એવી રીતે અહીંયા આપણે સમજીએ, અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ડાબી બાજુ છે અને આ બરાબર છે, આ બરાબરની રાઈટ સાઈડ એટલે કે આ છે જમણી બાજુ છે. હવે 4x + 5 બરાબર 6x - 25. જ્યારે 4x + 5 બરાબર 6x - 25 બંનેની ગણતરી કરવામાં આવે છે ત્યારે બંને બાજુ કેવી સંખ્યા મળે છે? એ સંખ્યા એટલે કે x ની કિંમત, અહીંયા x નો ઉકેલ શોધવો પડે છે. x નો ઉકેલ મેળવીએ પછી આ પદાવલી એટલે કે આમાં પદાવલીઓમાં x ની કિંમત મૂકતા ડાબી બાજુ પણ સંખ્યા જે મળે એ જ જમણી બાજુ પણ સંખ્યા મળવી જોઈએ. એટલે કે અહીંયા આની x ની કિંમત શોધતા આ ગણતરી કરતા x ની કિંમત છેલ્લે માની લો કે ધારી લો કે 5 મળ્યા, આપણે ધારી લીધા છે 5 મળ્યા. તો આ જે છે 4x, તો 4 નો 5 સાથે ગુણાકાર કરો, 4x એટલે 5 ચોક 20, 20 + 5 એટલે કે 25. આ બાજુ 25 મળ્યા તો જમણી બાજુ પણ શું મળવું જોઈએ? 25 જ મળવું જોઈએ. તો જો સમાન સંખ્યા મળે તો આ એક સમીકરણ છે, આપણે એમ કહી શકીએ છીએ. ખ્યાલ આવે છે? બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન સંખ્યા મળવી જરૂરી છે. મિત્રો અહીં આપણે ચેક કરીએ કે કયું સમીકરણ સાચું છે. જો મિત્રો અત્યારે પહેલા આપણે સમજ્યા હતા કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન સંખ્યા મળવી જોઈએ, તો એ સમીકરણ સાચું બને છે. અહીંયા મિત્રો આપણે ચેક કરીએ, તમે પણ જઈને અહીંયા જવાબ આપી શકો છો. તો મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. જુઓ મિત્રો, ડાબી બાજુ છે બરાબર છે, જ્યાં પણ બરાબર હોય તો તમારે જોવાનું છે કે બરાબર છે, બરાબરની આ સાઈડ એને આપણે ડાબી બાજુ કહેવાની છે
અને બરાબરની આમ જમણી બાજુ કહેવાની છે. બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જવાબ તો હશે જ, કોઈ ચોક્કસ કિંમત તો હશે જ, કે જે કોઈ ચોક્કસ કિંમત એટલે કે અચલ સંખ્યા તો હશે. અચલ સંખ્યા ડાબી બાજુ પણ હોઈ શકે છે અને જમણી બાજુ પણ હોઈ શકે છે. મિત્રો પહેલું એક અહીંયા ઉદાહરણ છે, એમાં અચલ સંખ્યા છે 5. ઓકે, 5 છે. હવે 5 એ જમણી બાજુ છે. 5 કઈ બાજુ? જમણી બાજુ છે. ડાબી બાજુ જોવા જઈએ તો -3 + 2 એટલે કે અહીંયા સરવાળો છે. હવે મિત્રો અહીંયા એ સમજવાનું છે કે સરવાળો શું મળે છે? 5 મળે? 5 મળે છે. તો મિત્રો અહીંયા આપણે સરવાળો જોઈએ તો સરવાળો આપણને અહીંયા શું મળે છે? -1 મળે છે. -1. જુઓ મિત્રો, -3 + 2 છે. તો આનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે -1 મળે છે અને બરાબર જમણી બાજુ કઈ સંખ્યા આપેલી છે? 5 આપેલી છે. તો મિત્રો જુઓ, બરાબરની ડાબી બાજુ તમે જોશો તો -1 છે અને બરાબરની જમણી બાજુ જોશો તો 5 છે. બંને સંખ્યા સમાન છે? નથી. હવે સંખ્યા સમાન નથી તો આનો મતલબ શું થાય છે કે આ સમીકરણ સાચું નથી. સમીકરણ સાચું નથી. ઓકે, એટલે કે પહેલું તે જ સાચું નથી. બીજું એક એક્ઝામ્પલ સમજીએ અહીંયા. જુઓ મિત્રો, હવે અહીંયા જુઓ, બરાબર જમણી બાજુ 1 છે અને બરાબરની ડાબી બાજુ -3 અને -2. મિત્રો તમે પૂર્ણાંક સંખ્યાઓની સરવાળો અને બાદબાકી શીખી ગયા છો. એમાં આપણે અભ્યાસ કર્યો હતો કે બંને ઋણ પૂર્ણાંક હોય ત્યારે સરવાળો કરવાનો, પરંતુ ચિહ્ન શું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. તો જુઓ મિત્રો, જ્યારે બંને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એ સરવાળો તો થાય છે પરંતુ જવાબ ઋણમાં મળે છે. બંને ઋણ પૂર્ણાંક છે તો ઋણ પૂર્ણાંક સરવાળો થવાનો, બરાબર, એટલે કે 5 ચિહ્ન ઋણમાં. હવે બરાબરની જમણી બાજુ કોણ છે? 1 છે. અહીંયા પણ આ સમીકરણ બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે બરાબરની બંને બાજુ સંખ્યા કેવી છે? જુદી જુદી છે, અલગ છે, અસમાન છે. તો આના માટે પણ સમીકરણ સાચું નથી. ત્રીજું સમજીએ મિત્રો. હવે મિત્રો અહીંયા આપણે સમજવાનું છે. મિત્રો અહીંયા ગુણાકાર છે, એમ સમજો. આ એક ગુણાકાર છે. હવે જુઓ મિત્રો, -3 × 2 આ બંને ગુણાકાર છે. હવે મિત્રો અહીં ગુણાકાર કેટલો મળે છે? -3 × 2. કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય તો જવાબ ઋણમાં આવે છે. એ આપણે સમજ્યા હતા ઋણ પૂર્ણાંકોનો ગુણાકારમાં. હવે આનો ગુણાકાર -6 બને છે. હવે મિત્રો બરાબર છે એ બરાબરની જમણી બાજુ પણ કઈ સંખ્યા છે? -6 જ છે. તો અહીંયા તમે જોઈ શકો કે -6 અને બરાબરની જમણી બાજુ પણ -6 છે. આનો મતલબ એમ થાય કે આ સમીકરણ સાચું છે. બરાબર. તો આપણે એમ સમાનતા છે, બંને બાજુ સમાનતા છે એમ આપણે કહી શકીએ છીએ. એવી રીતે અહીંયા મિત્રો ચોથું જે છે -3/2. મિત્રો આનો ભાગાકાર કરવા જઈએ તો આપણને 1.5 જવાબ મળે નહીં. એટલે કે આ બાજુ કોઈક અલગ જગ્યા જવાબ મળશે, જ્યારે બરાબરની જમણી બાજુ 1.5 આપ્યા છે એવો જવાબ મળશે નહીં. એટલે આના પણ આપણે સમીકરણ સ્વરૂપમાં આપણે કહી શકીએ નહીં, સમાનતા કહી શકીએ નહીં. અહીંયા મિત્રો આપણે સમજવાનું છે 5 + 3 બરાબર -5 + 13. હવે મિત્રો અહીંયા સમજીએ કે 5 + 3 એટલે કે 8 છે. આનો સરવાળો શું થાય છે? 8 થાય છે. બરાબર -5 + 13. જ્યારે આનો સરવાળો કરવામાં આવે છે ત્યારે પણ જવાબ શું મળે છે? 8 જ મળે છે. તો આપણે સમાનતા છે, બંને બાજુ સમાનતા છે એમ આપણે કહી શકીએ છીએ. આગળ સમજીએ એક ચલ સુરેખ સમીકરણ. મિત્રો આ થોડુંક આપણે વધારેનું અહીં સમજવાનું છે, એક ચલ સુરેખ સમીકરણ, કારણ કે આગળ જતા એનો પણ આપણે અભ્યાસ કરવાનો જ છે. અત્યારે આપણે હાલ ચર્ચા કરી લઈએ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે એક ચલ સુરેખ સમીકરણ શું હોય છે? જ્યારે પણ કોઈ પણ ચલ હોય એટલે કે કોઈ પદાવલી હોય, જેમ કે અહીંયા પદાવલી આપવામાં આવેલ છે 2x + 5. હવે મિત્રો આમાં તમારે ચલ જોવાનો છે. શું જોવાનું? ચલ તરીકે x પણ હોઈ શકે, y પણ હોઈ શકે. બરાબર. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. હવે જે પણ તમે ચલ છે એ ચલ માની લો કે x છે, તો ઉપર કોઈ સંખ્યા નથી, ઉપર કોઈ સંખ્યા છે ઘાત તરીકે કોઈ નથી, તો એની ઘાત શું હોય છે? 1 હોય.
કોઈ પણ ઘાત તમને જોવા ના મળે તો એ સમજવાનું કે એની ઘાત 1 છે. જો એની ઘાત 1 હોય તો આ એક ચલ સુરેખ સમીકરણ આપણે એને કહી શકાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, એક ચલ સુરેખ સમીકરણ માટે જે પદાવલી હોય છે એટલે કે સમીકરણ સ્વરૂપમાં તમને આપેલ જે સુરેખ સમીકરણ જે છે આપણે એને સુરેખ સમીકરણ કહી શકાય છે. કારણ કે જે 2x + 5 ડાબી બાજુ છે 2x + 5 એમાં x ની ઘાત 1 છે. જે ચલ છે ચલ x છે કે તેની ઘાત 1 છે. તો આ સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહેવાય છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ સમજીએ. આમાં તમે જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ, એમાં બંને બાજુ x છે. હવે બંને બાજુ x એક જ ચલ હોવો જોઈએ અને ઘાત કેટલી હોવી જોઈએ? 1 જ હોવી જોઈએ. ઘાત જે છે એ 1 હોવી જોઈએ અને જે ચલ જે છે ડાબી બાજુ અને બંને બાજુ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બંને બાજુ સમાન હોવા જોઈએ. જો તમે x અહીંયા પણ છે, x અહીંયા પણ છે, ઘાત 1 છે. બરાબર. તો આ એક ચલ સુરેખ સમીકરણ આપણે કહી શકાય છે. એવી રીતે આગળનું એક એક્ઝામ્પલ સમજીએ. હવે મિત્રો અહીં ખાસ સમજવાનું છે કે ડાબી બાજુ 2x - 7 છે, જ્યારે બરાબરની જમણી બાજુ 8 - y છે. મિત્રો આ પ્રમાણે જે છે અહીંયા આપણે જોયું એ પ્રમાણે છે, પરંતુ ફરક એટલો છે કે બંને બાજુ અહીંયા x હતા, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે 2x છે, જ્યારે અહીંયા y છે, -y છે. બરાબર. કેમ કે ચલ અલગ અલગ છે. ચલ અલગ અલગ હોવા જોઈએ નહીં, ચલ સમાન હોવા જોઈએ અને ઘાત 1 હોવી જોઈએ, તો જ એ ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તો અહીંયા તમે જુઓ ડાબી બાજુ x છે અને જમણી બાજુ y એટલે કે ઋણ y છે. તો અહીંયા x અને y અલગ અલગ ચલ હોવાથી આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. બરાબર. આ એક ચલ સુરેખ સમીકરણ અહીંયા સમજૂતી આપણે અહીંયા મેળવી. હવે મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે, વિધાનને સમીકરણ સ્વરૂપમાં લખો. હવે મિત્રો અહીંયા એક વિધાન આપેલું છે, એ વિધાનને આપણે સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે. કઈ રીતના લખી શકાય એ સમજીએ. મિત્રો કોઈક સંખ્યા છે, જેમ કે x છે, x. મિત્રો ના શબ્દ આવે એટલે આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. x નો કોઈક સંખ્યા સાથે ગુણાકાર. x ના આવે એટલે આપણે એને કોઈક સંખ્યા સાથે ગુણાકાર. કોઈ સંખ્યા એટલે કઈ સંખ્યા? 3. મિત્રો 3 ફક્ત 3 નથી પણ 3 ગણા. ગણા એટલે શું? તો મિત્રો અહીંયા આપણે x ના 3 ગણા એને કઈ રીતના લખી શકાય છે? તો કોઈ પણ સંખ્યા જે આપેલી હોય એટલે કે કોઈ સંખ્યા ધારવાની હોય અથવા આપેલ હોય તો એ આપણે સંખ્યા જાણતા નથી. તો શરૂઆતમાં જ આપણે જણાવ્યું પ્રમાણે જે સંખ્યા જાણતા નથી એના માટે આપણે અહીંયા x નો ઉપયોગ તરીકે દર્શાવી શકીએ છીએ. હવે x ના એટલે કે જે પણ સંખ્યા છે એને 3 ગણા. 3 ગણા એટલે કે આપણે અહીંયા લખી શકીએ 3x. બરાબર. 3x 3 ગણા દર્શાવવા માટે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, x ના 3 ગણા. અને એનો જે પણ પરિણામ મળે છે એટલે કે 11. બરાબર. જે પણ પરિણામ મળે એમાં 11 ઉમેરવાના છે. x ના 3 ગણા અને 11 નો સરવાળો, 3x અને 11 નો સરવાળો શું મળે છે? 32 મળે છે. એટલે કે બંને આ એક પદાવલી છે. હવે આ બંને પદાવલી છે, આ પદાવલીની જે સરવાળો જે થાય છે, આ બંને સંખ્યા, આ પણ એક પદ છે ને આ પણ એક પદ છે. બંને પદોનો જ્યારે સરવાળો થાય છે ત્યારે જ પરિણામ સ્વરૂપ આપણને અહીંયા 32 મળે છે. આ વિધાનનું અહીંયા એક સ્વરૂપ છે. આ રીતે આપણે આના દર્શાવી શકાય છે. 3x + 11 બરાબર 32. હવે મિત્રો આગળ આનો સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આપણે આ x છે એ x ની કિંમત મેળવવાની થાય છે. કઈ રીતના મેળવી શકાય છે એ આપણે ત્યારે સમીકરણ ઉકેલમાં સમજીશું. અત્યારે ફક્ત આપણે એને સમીકરણ સ્વરૂપમાં લખીએ. બીજું વિધાન છે અહીંયા, એક પહેલું વિધાન. હવે આ બીજું વિધાન આપણે અહીંયા સમજીએ. એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે. હવે કઈ સંખ્યા છે? કોઈ સંખ્યા આપણે લઈ લેવાની છે. તમે કોઈ પણ લઈ શકો, x લઈ શકો, y લઈ શકો, m લઈ શકો, કોઈ પણ એક z પણ તમે લઈ શકો છો. આપણે y સંખ્યા લઈ લઈએ. તો કોઈક સંખ્યા એટલે કે એક સંખ્યા એટલે કે y છે.
એ સંખ્યા છે વાય. ના શબ્દ આવ્યો એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું પ્રમાણે એ સંખ્યા સાથે એ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય છે. તો એ સંખ્યા સાથે આપણે આનો ગુણાકાર કરીશું. ના શબ્દ આવે એટલે મિત્રો એ સમજવાનું તમારે આ વાય છે વાયનો એ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. તો કઈ સંખ્યા અહીંયા આપેલ છે? કઈ સંખ્યા? 6 આપેલ છે. તો આપણે વાયનો 6 સાથે ગુણાકાર કરવાનો છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ અચલ સંખ્યા છે એને આપણે આગળ લખવાની છે. તમે પાછળ લખો તો પણ કિંમત તો એની એ જ આવવાની છે, પરંતુ આપણે એને આગળ લખવાની છે. જો 6y ગણામાંથી 5 બાદ કરતા, એટલે કે આ જે સંખ્યા આપણે લખી અહીંયા 6y બરાબર, એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની છે? 5 બાદ કર. ઉમેરતા શબ્દ આવે ત્યારે સરવાળો કરવાનો છે, અહીંયા બાદ કરવાનું કહે છે. એટલે આના માટે આપણે શું કરીશું? અહીંયા 5 બાદ કરતા શું મળે છે? 7 મળે છે. તો જવાબ સ્વરૂપ આપણને 7 મળે છે. તો આ એક વિધાનનું આપણે સમીકરણ સ્વરૂપમાં અહીંયા રૂપાંતર કર્યું. મિત્રો તમારે પણ આ રીતે અહીંયા આ રીતે વિધાનને સમીકરણ સ્વરૂપમાં ફેરવવાનું રહેશે, એનો અભ્યાસ કરવાનો રહેશે, એનો પ્રેક્ટિસ કરવાની રહેશે. આગળ સમજીએ ત્રીજું વાક્ય. હવે મિત્રો અહીંયા શું કીધું છે કે એમનો ચોથો ભાગ. હવે મિત્રો ભાગ હોય એટલે આપણે એ સંખ્યા અપૂર્ણાંકમાં દર્શાવવાની હોય છે. અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આ રીતે આપણે દર્શાવી શકીએ. ઉપર જે સંખ્યા અંશ કહેવાય છે અને નીચે જે સંખ્યા છે એને છેદ સ્વરૂપમાં હોય છે. અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવાય છે. હવે ચોથો ભાગ એટલે કે આપણે જે કોઈ પણ સંખ્યા હોય, એ કોઈ સંખ્યા આપણે જાણતા નથી એને દર્શાવવા માટે એમ આપેલ છે. એ સંખ્યાને દર્શાવવા માટે એમ આપેલ છે. તો એમનો ચોથો ભાગ બરાબર, તો આ રીતે લખી શકાય છે. એમનો ચોથો ભાગ. હવે એ ચોથો ભાગ કરતા 7, ચોથો ભાગ એ 7 કરતા, આના કરતા આ જે સંખ્યા જે છે એમ ચતુર્થાંશ આ સંખ્યા બની એનો 7 કરતા 3 વધારે છે. 3 વધારે છે એટલે કે પ્લસ આપણે કહી શકીએ છીએ. 3 વધારે છે બરાબર. ઓછા છે હોય તો અહીંયા આપણે માઇનસ પણ કહી શકીએ. 3 વધારે છે એટલે પ્લસમાં જવાબ આવી શકે. તો આ સ્વરૂપે એટલે કે સમીકરણ સ્વરૂપે આને લખી શકાય છે. આગળનું વિધાન સમજીએ. એક સંખ્યાના ત્રીજા ભાગમાં આપણે કોઈ પણ લઈ લઈએ y, કોઈ સંખ્યા x છે એ y છે, એના ત્રીજા ભાગમાં ભાગ શબ્દ આવે એટલે મિત્રો અહીં ખાસ સમજવાનું અપૂર્ણાંકમાં હોવી જોઈએ. ત્રીજા ભાગમાં એટલે નીચે ત્રીજો ભાગ લખી શકીએ. એમાં 5 ઉમેરતા શું મળે છે? 8 મળે છે. તો આ રીતે આપણે સમીકરણ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. સમીકરણને હવે વિધાન સ્વરૂપમાં લખી શકીએ કે નહીં એ આપણે અહીંયા જોઈએ. સમીકરણને વિધાન સ્વરૂપમાં લખવાનું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલું વિધાન છે x ઓછા 5 બરાબર 9. x ઓછા 5 બરાબર 9 એટલે કે કોઈક સંખ્યા છે x, જે ધારેલી સંખ્યા છે એમાંથી 5 બાદ કરો. બાદ કરતા પરિણામમાં શું મળે છે? 9 મળે છે. એટલે કે x માંથી 5 બાદ કરતા 9 મળે છે. તો આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. x માંથી 5 બાદ કરતા, મિત્રો અહીં જુઓ, x માંથી 5 બાદ કરતા જવાબમાં તમને જે પણ મળે એ 9 મળે છે. એમ આપણે અહીંયા કહી શકીએ છીએ. તો આ રીતે તમારે પણ જે સમીકરણ છે સમીકરણમાંથી વિધાન સ્વરૂપે દર્શાવવાનું રહેશે. હવે મિત્રો અહીંયા સમજો 5p છે. 5p. હવે તમે પહેલા જ મેં સમજાવ્યું આ એક અચલ સંખ્યા છે અને p છે એ કેવી સંખ્યા છે? ચલ છે. ચલ અને અચલ જ્યારે બંને એકબીજાના સહગુણક કહેવાય છે. આ એકબીજાના સહગુણક, કેમ કે વચ્ચે વત્તા ઓછા નથી, એટલે કે બીજા સાથે ગુણાકાર થાય. એકબીજા સાથે ગુણાકાર થાય છે ત્યારે જવાબ શું મળે છે? 20 મળે છે. તો આપણે જાણીએ છીએ કે 5 ની 4 સાથે ગુણાકાર કરતા 20 મળે. તો આ p જે છે એ 4 સંખ્યા હશે બરાબર. પણ અત્યારે આપણે ઉકેલ મેળવવાનો નથી. આપણે અત્યારે એને વિધાન સ્વરૂપમાં લખવાનું છે. તો 5p એને શું કહી શકીએ છીએ એ આપણે અહીંયા સમજીએ.
અહીંયા મિત્રો આ વાક્ય ખોટું છે, આ વાક્યને આપણે નકારીએ છીએ. આપણે યોગ્ય વાક્ય અહીંયા લખીએ, પણ 5 ગણા એ 20 છે, બરાબર. આ ખોટું વાક્ય છે, એને આપણે અહીંયા લખીએ તો પી ના, જ્યારે પી ના આવે એટલે ગુણાકાર કરવાનો છે. પી નો કોઈક સંખ્યા સાથે, કોની સાથે? 5 સાથે. પી ના 5 ગણા, પી ના 5 ગણા 20 છે, એટલે કે એ 20 છે. તો આ રીતે આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ છીએ. પી ના 5 ગણા એ 20 છે. એવી રીતે ત્રીજું વાક્ય અહીંયા સમજીએ. 3n + 7 = 1. કોઈક સંખ્યા છે n ના 3 ગણા, n ના 3 ગણા. તો 3n એટલે કે આ રીતે લખી શકાય, n ના 3 ગણામાં 7 ઉમેરતા, 7 ઉમેર્યા, બરાબર. હવે આનો જ્યારે સરવાળો થાય છે 3n + 7, ત્યારે પરિણામ 1 મળે છે. તો એને આપણે 1 મળે છે છેવટે લખી શકીએ. એવી રીતે ચોથું અહીંયા વિધાન સમજીએ. m નો 5મો ભાગ, m નો 5મો ભાગ -2 = 6. તો આને પણ આપણે અહીંયા લખી શકીએ m ના 1/5, m ના 1/5, કારણ કે ઉપર કોઈ સંખ્યા છે જ નહીં, એટલે કે આપણે 1/5 કહી શકીએ. m ના જે 1/5 1/5 માંથી 2 બાદ કરતા, અહીંયા તમે જોઈ શકો 2 બાદ કર્યા અને છેવટે જવાબ મળે છે 6 મળે છે. તો આ રીતે આપણે સમીકરણને વિધાન સ્વરૂપમાં દર્શાવી શકીએ. હવે મિત્રો આગળ જોઈએ સમીકરણ ઉકેલો. તો અહીંયા કેટલાક તમને અહીંયા સમીકરણ આપેલા છે. હવે એને આપણે ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવવો એટલે શું એ આપણે સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો સમીકરણ સ્વરૂપમાં એક અહીંયા તમને પદાવલીઓ આપેલી છે. એમાં તમે જોઈ શકો ડાબી બાજુ અને જમણી બાજુ, બધી બાજુ તમે જુઓ, ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, દરેક સંખ્યાઓમાં ડાબી બાજુ અને જમણી બાજુ છે. હવે આ બંને ડાબી બાજુ અને જમણી બાજુમાં કોઈ પણ એક જગ્યાએ ચલનો ઉપયોગ થયેલો તમને જોવા મળે છે. જેમ કે અહીંયા પણ ચલનો ઉપયોગ થયેલો છે, અહીંયા પણ ડાબી બાજુ ચલનો ઉપયોગ થયેલો છે, અહીંયા પણ ડાબી બાજુ ચલનો ઉપયોગ થયેલો છે. દરેક જગ્યાએ ડાબી બાજુ ચલનો ઉપયોગ થયેલો છે. મિત્રો હવે એ સમજવાનું કે ડાબી બાજુ જ હોય એવું જરૂરી નહીં, જમણી બાજુ પણ હોઈ શકે છે. અહીંયા કોઈ જગ્યાએ જમણી બાજુ દર્શાવેલ નથી, પરંતુ જમણી બાજુ પણ ચલ હોઈ શકે છે અને બંને બાજુ પણ ચલ હોઈ શકે છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પણ ચલ હોય છે. પણ અહીંયા આપણે શરૂઆત ચલથી કરીએ છીએ, સાદા સમીકરણથી શરૂઆત કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે પહેલો જે સમીકરણ ઉકેલોમાં પહેલો દાખલો છે એ સમજીએ. આમાં આપણે n ની કિંમત શોધવાની છે. કોની? n ની કિંમત શોધવાની રહેશે. તો કઈ રીતના શોધી શકાય છે એ સમજવાનું છે. મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે મિત્રો અહીંયા તમે ડાબી બાજુ જે છે 3n + 7 અને જમણી બાજુ છે 25. કહેવાનો મતલબ કે ડાબી બાજુ પણ 25 અને જમણી બાજુ પણ 25 હોય તો આ સમીકરણ છે એમ આપણે કહી શકાય છે. તો એના માટે આપણે શું કરીશું? સૌ પ્રથમ ડાબી બાજુ જે રહેલી 3n + 7 એમાં કે જે અચલ સંખ્યા છે એ અચલ સંખ્યાને આપણે જમણી બાજુ લઈ જઈશું. કઈ બાજુ? જમણી બાજુ લઈ જઈશું. હવે મિત્રો જમણી બાજુ લઈ જઈએ ત્યારે 3n + 7 = 25. 3n + 7 એટલે કે +7 છે એને જમણી બાજુ લઈ જઈએ ત્યારે એ સંખ્યા કેવી બને છે? ઋણ બની જાય છે. કેવી સંખ્યા બને છે? ઋણ બની જાય છે. આ સંખ્યા 3n છે એની આપણે એમને એમ જ રાખીશું અહીંયા 3n. ઓકે. હવે આ જે +7 છે એને આપણે જમણી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ, અથવા તો બંને બાજુ એની વિરોધી સંખ્યા છે, જેવી કે +7 એની વિરોધી સંખ્યા 7 છે. બંને બાજુ બાદ કરીશું, બંને બાજુ બાદ કરીશું. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો હવે તમે જોઈ શકો કે આમાંથી આમ બાદ કરતા શૂન્ય મળે. 25 માંથી બાદ કરીએ, અહીં આપણે 3n = 25 માંથી આપણે બાદ કરીએ તો અહીંયા શું મળે છે? 18 મળ્યા. હવે મિત્રો આ જે છે સંખ્યા 3n = 18. મિત્રો ડાબી બાજુ n
આપણે શોધવાના છે અને રહી ગયા છે 3, તો 3ને શું કરીશું, એને પણ આપણે જમણી બાજુ લાવીશું. જમણી બાજુ લાવીશું તો જમણી બાજુ આવે ત્યારે આપણે શું કરવાનું છે, જે અંશમાં રહેલી સંખ્યા એટલે કે 3 અને n એ સહગુણક હોવાથી, ગુણાકાર હોવાથી એ છેવટે ક્યાં આવશે, અત્યારે હાલ અંશમાં છે તો અહીંયા છેવટે ક્યાં આવશે, છેદમાં આવશે. તો આ રીતે આપણે લખી શકીએ. અહીંયા આપણે n ની કિંમત સમજીએ તો n ની કિંમત આપણને અહીંયા શું મળે છે, 18/3, એટલે કે આનો ભાગ ચલાવીએ 3 6 18, તો અહીંયા જવાબમાં આપણને શું મળે છે, 6 મળે છે. તો આ રીતે આપણે n ની કિંમત શોધી શકીએ છીએ. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, તમારી જાતે આ પ્રયત્ન કરવાનો છે. મિત્રો હવે ત્રીજો અહીંયા ઉદાહરણ સમજીએ. 4 કૌંસની અંદર m + 3 = 18. હવે મિત્રો જો અહીંયા 4 સંખ્યા છે એના સહગુણક m + 3 છે, m + 3 છે. કહેવાનો મતલબ કે 4 જે છે એ 4 નો સહગુણક m પણ છે અને 4 નો સહગુણક 3 પણ છે. બરાબર, બંને સંખ્યા છે. તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે 4 નો સહગુણક 4m છે અને અહીંયા વચ્ચે વત્તા છે એટલે વત્તા મૂકીશું અને 4 નો સહગુણક 3 પણ છે એટલે કે 4 તારી 12, એકબીજાના ગુણાકાર થાય છે. અને આ રીતે લખી શકાય છે વત્તા આ બરાબર 18. ચલો મિત્રો, હવે આમાં આપણે m ની કિંમત સમજવાની છે. એ સમજતા પહેલા અહીંયા 12 જે છે એ 12 ને આપણે ક્યાં લઈ જઈશું, જમણી બાજુ લઈ જઈશું, એટલે કે 18 જે છે જમણી બાજુ લઈ જઈશું. તો આને આપણે આ રીતે લખી શકીએ. તમે 12 ની વિરુદ્ધ સંખ્યા પણ મૂકી શકો, જે રીતના અહીંયા દર્શાવ્યું છે એવી રીતે તમે એની વિરુદ્ધ સંખ્યા એટલે કે બાદ કરતા પણ તમે મૂકી શકો છો. આપણે બીજી રીતે સમજીએ તો 12 ને સીધા જમણી બાજુ લઈ જઈએ. હવે 18 આને આપણે જમણી બાજુ લઈ જવાના છે 12. હવે જ્યારે જમણી બાજુ તમે લઈ જાઓ છો ત્યારે એ સમજવાનું છે કે જે +12 એટલે કે +12 છે એ ધન છે. જ્યારે એને જમણી બાજુ લઈ જઈએ ત્યારે એ કેવા થઈ જાય છે, ચિહ્ન બદલાઈ જાય છે અને ઋણ 12 થઈ જાય છે. ખાસ મિત્રો યાદ રાખી, અહીંયા પણ આ જ રીત હતી. અહીંયા પહેલો દાખલો આપણે ગણ્યો એમાં પણ આ જ રીત હતી. તમે સીધા 7ને જમણી બાજુથી ડાબી બાજુ જમણી બાજુ લઈ જતો તો એ તમારો ચિહ્ન બદલાઈ જાય, ઋણ 7, જેમ કે અહીંયા ઋણ 12 થઈ એવી રીતે ઋણ 7 થઈ જાય છે. તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ અને આ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે સમજવાનું છે કે 4m = 18 માંથી 12 બાદ કરો તો શું મળે છે, 18 માંથી 12 તો આપણને 6 મળે છે. હવે આમાં આપણે m ની કિંમત શોધવાની છે. 4m છે, સહગુણક છે. m ની કિંમત શોધીએ ત્યારે 6 જે છે એની નીચે શું આવશે, આ 4 અહીંયા આવશે આ પ્રમાણે. એટલે કે 4 અહીંયા હતા ને અહીંયા હતા, એ ક્યાં આવી જાય છે, હવે અહીંયા આવી જાય છે નીચે, જમણી બાજુ નીચે આવી જાય છે. જો અહીંયા હોત તે ક્યાં જતે, અહીંયા ઉપર જતે. બરાબર, 6 સાથે 4 નો ગુણાકાર થતે, પરંતુ અહીંયા આપણે એવી સંખ્યા નથી, તો આ પ્રમાણે અહીંયા જવાબ મળે છે. ઓકે, આ પ્રમાણે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. મતલબમાં જે ચલ આપેલ છે ચલની કિંમત આપણે શોધવાની હોય છે. એવી રીતે મિત્રો અહીંયા આ એક પૂર્ણાંક આ જે પદાવલી આપેલી છે એ પણ તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. આની પણ પ્રેક્ટિસ કરવાની છે અને આની પણ પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો આનો સમીકરણનો ઉકેલ મેળવવો હોય જવાબ સાથે તો આને સમજવા માટે એના પછીનો નેક્સ્ટ વિડીયો અહીં આપણે એનો અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો મિત્રો આપણે અહીંયા સમીકરણ શું હોય છે, સમીકરણને વિધાન સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય, સમીકરણને જે સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય એ આ વિડીયોમાં આપણે સમજીએ. હવે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આ પ્રશ્નોના તમામ જે સમીકરણનો ઉકેલ વિશેનો અભ્યાસ કરીશું. તો વિડીયોને જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. મિત્રો આ ઉકેલ મેળવવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ વિડીયોમાં સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવાય છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું.